નમસ્કાર દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, વાત કરવી છે આપણે જે મોરબીના જે મગફળીના ગોડાઉનની અંદર આગ લાગી છે એના વિશે। તો દર્શક મિત્રો, તમે જે જોઈ રહ્યા છો, જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો એની અંદર જોવો છો મિત્રો, જે મોટી ભીષણ આગ લાગી રહી છે અને એ આગને કંટ્રોલ કરવા માટે મિત્રો ફાયર બ્રિગેડ પણ મિત્રો ત્યાં હાજર થઈ ગઈ છે। પરંતુ દર્શક મિત્રો, શું અંતે આ જે મગફળીમાં જે આગ લાગી છે એના જે મિત્રો કરોડો રૂપિયાની જે મગફળી હતી એના ગોડાઉનમાં જે આગ લાગી, પરંતુ શું બધી મગફળી સળગી ગઈ કે કેમ? તો દર્શક મિત્રો, વિગતવાર ચર્ચા કરીશું। તો મિત્રો, આપણે ચેનલની અંદર પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને દર્શક મિત્રો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા। તો દર્શક મિત્રો, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ મગફળીના ગોડાઉનની અંદર જે મિત્રો આગ લાગી છે એ દર્શક મિત્રો અત્યારે મોરબીના દ્રશ્યો છે, પરંતુ આવતો દર્શક મિત્રો ઘણીવાર થઈ ચૂક્યું છે। તો દર્શક મિત્રો, આગ લાગેલા ગોડાઉનની વાતો કરીએ તો દર્શક મિત્રો, ગાંધીધામ, રાપર, ગોંડલ અને જામનગર જેવા મિત્રો મોટા મોટા ગોડાઉનની અંદર કરોડની મગફળી મિત્રો બળીને રાખ થઈ ગઈ છે। તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો એવા સમાચાર સામે મળી રહ્યા છે કે શું આ મગફળીને અત્યારે મિત્રો જે મગફળી જે સળગી છે એ દર્શક મિત્રો અત્યારે પબ્લિક અને મિત્રો બધા લોકોનો એક જ સવાલ છે કે શું મગફળીને વારંવાર સળગાવવામાં આવે છે કે મગફળી સળગી ગઈ છે? તો દર્શક મિત્રો, અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે અને મિત્રો બીજેપીની સરકાર દ્વારા મિત્રો શું જે મગફળીના જે ગોડાઉનની અંદર જે મિત્રો જે આગ લગાડવામાં આવે છે, તો આ આગ લગાડવામાં જે આવે છે તો એ લોકોને કેમ મિત્રો ધરપકડ કરવામાં આવતી નથી એવું મિત્રો જનતાનું કહેવું છે। અને દર્શક મિત્રો, આમ જોવા જઈએ તો જો પહેલાં જે દર્શક મિત્રો જે ગોડાઉનની અંદર જે આગ લાગી છે અને એ ગોડાઉનની અંદર જે આગ લગાવવામાં આવી હતી એ લોકોની જો ધરપકડ કરી હોત અને જેલમાં પૂર્યા હોત તો દર્શક મિત્રો આજે જે મોરબીની અંદર જે આગ લાગી છે અને અથવા તો આગ લગાવવામાં આવી છે એ દર્શક મિત્રો ના લાગી હોત અને અત્યારે આજે 28 કરોડની જે મગફળી છે એ દર્શક મિત્રો બળીને રાખ ના થઈ ગઈ હોત। તો મિત્રો, જનતાનું કહેવું એવું છે કે જે આગ લગાવવામાં આવે છે એ લોકોની ધરપકડ કરવામાં નથી આવતી, એનું એક જ કારણ હોઈ શકે કે જે આગ લગાવનાર છે એ ભારતીય જનતા પાર્ટીના લોકો જ હોય તો જ આ લોકોની કોઈ કાર્યવાહી ના કરવામાં આવતી હોય। તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કે અત્યારે જે આ મોરબીના ગોડાઉનની અંદર જે આગ લગાવવામાં આવી છે એની અંદર કોનો હાથ હોઈ શકે? તો દર્શક મિત્રો, તમે પણ વિડીયોની અંદર કોમેન્ટની અંદર જણાવતા જજો। તો દર્શક મિત્રો, આજના વિડીયો અંદર આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।